વાહન વ્યવહારના નિયમોનો ભંગ કરતા ચાલકો સામે વડોદરા શહેર પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. હાલમાં જ શહેરમાં ઉપરાછાપરી અકસ્માતના બનાવો બનતા આ મામલે પોલીસ ગંભીર બની છે, જે અંતર્ગત આજે શહેરમાં પ્રવેશતા અને ફરતા ભારધારી વાહન ચાલકો સામે પોલીસ અને આરટીઓએ લાલ આંખ કરી કાર્યવાહી કરી હતી. વાહન પ્રવેશના પ્રતિબંધિત સમયનું પાલન નહીં કરનાર ભારધારી વાહનો ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક પોલીસ અને આરટીઓની સંયુક્ત ડ્રાઇવ યોજાઈ હતી. થોડા દિવસ વુડા સર્કલ પાસે અકસ્માત થતાં એક મહિલાનો જીવ ગયો છે, ત્યારે આજે શહેરના વુડા સર્કલ નજીક ખાસ ડ્રાઇવ હાથ ધરાઈ હતી. ભારે વાહનો માટે પ્રવેશબંધીના નિયમો હોવા છતાં તે નિયમોને અવગણીને પ્રવેશ કરનાર 21 બસ સહિત 23 વાહનો કબજે કર્યા. આરટીઓ દ્વારા કાર્યવાહી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્ર દ્વારા જે આ કાર્યવાહી કરી છે તે સારી બાબત છે, પણ કેટલાક વાહન અકસ્માતોમાં ચાલક નશાની અવસ્થામાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો પણ કડક અમલ થાય તે પણ જરૂરી છે.